ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને બેવડો માર। મહુવા યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે તો છેલ્લા ઘણા લાંબા સમયથી મહુવા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને સફેદ અને લાલ ડુંગળીના 1 કિલોના 60 પૈસાથી લઈ અને 1 રૂપિયા સુધીનો જ ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આગામી સમયમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ અને સફેદ ડુંગળીની આવક પણ માર્કેટ યાર્ડે બંધ કરી છે અને ખેડૂતો અને કમિશન એજન્ટોને સોશિયલ મીડિયાથી પત્ર અને જાણ કરવામાં આવશે। જ્યારે ફરીથી ડુંગળીની શરૂઆત કરવામાં આવશે ખરીદીની માર્કેટ યાર્ડમાં, ત્યારે ખેડૂતો અને જે કમિશન એજન્ટો છે તેમને સોશિયલ મીડિયાથી અથવા તો પત્ર લખી અને જાણ કરવામાં આવશે। હાલ પૂરતી માર્કેટ યાર્ડમાં આ જે ખરીદી છે ડુંગળીની તે બંધ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, એક તરફ જેસરમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે ભાવનગરમાં, તો બીજી તરફ માર્કેટ યાર્ડની વાત કરીએ, ખેડૂતોને જે ડુંગળી અત્યારે રડાવી રહી છે, શું વિગતો? જી જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તેને લઈને જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પત્રની અંદર અચોક્કસ માટે આ જે લાલ ડુંગળી અને સફેદ ડુંગળી છે તેમને બંધ કરવામાં આવી છે। આ સાથે જે નીચો ભાવ છે તેના કારણે ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ નથી મળતો, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂતો પોતાની જણસ લઈને ડુંગળી લઈને જાય છે ત્યારે તેમને 60 પૈસા અને 1 રૂપિયા જેવી મામૂલી રકમ છે ખેડૂતોને મળે છે। બીજી તરફ જો વરસાદની વાત કરવામાં આવે તો પાલીતાણા તેમજ જેસર પંથકની અંદર ગાજવીજ સાથે વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું હતું અને વરસાદ છે તે ખાબક્યો હતો। આ સાથે જેસર અને દેપલાનો જે હાઈવે રોડ આવેલો છે કે જ્યાં 2 થી 3 મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે, તેના કારણે હાઈવે રોડ પણ બંધ કરવામાં આવ્યો છે। જોકે આ બારામાં જેસરના મામલતદાર સાથે વાત થઈ છે ત્યારે તેમને એવું કહ્યું છે કે ટીડીઓને આ બાબતે સૂચના આપવામાં આવી છે। છેલ્લા 1 કલાકથી આ હાઈવે રોડ બંધ થયો છે। હાલ ઓવરઓલ જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના 2 તાલુકા છે કે પાલીતાણા અને જેસર, આ બંનેની અંદર ગાજવીજ સાથે વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે અને તેમને જે પાક છે તેમને નુકસાની જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।